ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી નો લેક્ચર સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. એ લેક્ચર નું નામ છે કોડિંગ ડીકોડિંગ, એટલે કે સાંકેતિક ભાષા, ભાગ નંબર 3. ભાગ 1 અને 2 તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો. બરાબર. એના આધારે જ એના જેવું જ છે, થોડોક નાનકડો ફેરફાર છે, એ આપણે ભણીએ. બરાબર. જોઈએ. પહેલો પ્રશ્ન છે, જો કોઈ સાંકેતિક ભાષામાં મેનને NBO લખવામાં આવે તો બ્રેકને, અને આવું લખાય તો બ્રેકને શું લખાય? બરાબર. ખ્યાલ આવે છે? ચલો હવે જોઈએ. એમ ઉપરથી એન, તો કે એમ પછી આવે એન, એ પછી આવે બી, અને એન પછી આવે ઓ. તો આ પછીના અક્ષર લખેલા છે. તો બી પછી આવશે સી, આર પછી આવશે એસ, ઈ પછી આવશે એફ, એ પછી આવશે બી, અને કે પછી આવશે એલ. સી એસ એફ બી એલ. કયો આપણો આવો ઓપ્શન દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો બી. બરાબર. ચલો આગળનો પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં વિશાલને WITHBL લખાય. કોને? તો કે વિશાલને WITHBL લખાય, એટલે કે આવું લખવામાં આવે તો નિકિતાને, કોને? નિકિતાને શું લખાય? બરાબર. ચલો તો હવે વી પછી આવ્યો ડબલ્યુ, અહીંયા આઈ ના આઈ જ છે. એસ પછી આવ્યો ટી, તો અહીંયા એચ ના એચ આમનું ન છે, જો જેમ છે તેમ. એ પછી અહીંયા આવ્યો બી, અહીંયા એલ ના એલ આમનું જ છે. એટલે એનો મતલબ કયો? પહેલો અક્ષર બીજો અક્ષર જેમ છે તેમ, ત્રીજો અક્ષર એમનું, ચોથો અક્ષર જેમ છે તેમ, પાંચમો અક્ષર એમનું, છઠ્ઠો અક્ષર જેમ છે તેમ. એટલે પહેલા તો હું અહીંયા મૂકી દઉં બેકી સંખ્યા વાળા, આઈ ના આઈ, એ ના એ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હાલો, ખ્યાલ આવી ગયો. પહેલા તો આપણે આ જોવાનું છે કે બેકી સંખ્યા ઉપર બે આઈ ને એ આવે. બરાબર. તો હાલો, બેકી ઉપર અહીંયા આઈ, અહીંયા છે નહીં, તો કે આ ઓપ્શન આવશે. અહીંયા આઈ, અહીંયા એ ઓકે છે. અહીંયા આઈ, અહીંયા એ ઓકે છે. હાલો, આ બે માંથી અહીંયા આઈ નથી, એટલે આ આવશે નહીં. બે ઓપ્શન વહી ગયા. બરાબર. હવે આપણે જોઈએ એન પછી કોણ આવે? તો કે આવે ઓ. તો કે જો ઓ આઈ, તો કે હાલો બે જગ્યાએ છે. કે પછી કોણ આવશે? તો કે એલ, તો કે ઓ આઈ એલ અહીંયા છે. ઓકે. અહીંયા ટી પછી કોણ આવશે? ટી પછી કોણ આવશે? બરાબર છે, યુ. કોણ આવે? યુ. તો અહીંયા ક્યાં છે? તો કે અહીંયા છે નહીં. તો આપણો જવાબ શું આવશે? OILIU એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે? ચલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સરસ મજાની બુક ને લઈને આવી ગયા છે નૂતન સીઈટી ધોરણ 5 કોમન પ્રવેશ પરીક્ષા નવા જ અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક, જેમાં માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની છાપેલી કિંમત એટલે કે 360 રૂપિયામાં તમને માર્કેટમાંથી મળશે. પણ જો તમે અમારો સંપર્ક કરો તો તમને આ બુક 250 રૂપિયામાં મળવા પાત્ર છે. સંપર્ક નંબર છે અમારો 9099979797. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ. જો સાંકેતિક ભાષામાં ફેટ બરાબર 27, તો મેન બરાબર શું લખાય? કોના બરાબર? મેન બરાબર શું લખાય? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 3 અક્ષર હોય, આ 3 અક્ષર છે ને એમાં 3 અંકો હોત તો આપણને એવું વિચારત કે આમાંથી કદાચ એકબીજામાંથી હશે, પણ અહીંયા તો છે જ નહીં. તો અહીંયા આપણે એબીસીડી યાદ કરવાની રહી. કોણ કરવાની રહી? એબીસીડી. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ. હવે અહીંથી હેઠેથી એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જે નંબર આપી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
23 24 25 અને 26. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે આપણે ગોતવાનું છે ફેટ સામે 27 થાય કે નહીં. પેલા છે એફ. ઓકે, ચલો અહીંયા જોઈએ. એફ એટલે 6, તો હું અહીંયા લખું છું 6 વત્તા કોણ છે એ ક્યાં છે અહીંયા, કેટલા છે 1, એટલે અહીંયા લખ્યા 1. પછી કોણ છે ટી, તો કે ટી ક્યાં છે, તો કે અહીંયા લખ્યા ટી સામે કોણ છે 20 નંબરનો અંક. બરાબર, સરવાળો કરો 6 ને 1 7, 7 ને 20 કેટલા 27 થઈ ગયા. ઓકે, તો હવે આપણે કઈ ઉપાધિ છે નહીં, કોણ છે એમ, તો કઈ લખશું 13. 13 વત્તા કોણ છે એ, એટલે પાછો શું આવ્યો 1 વત્તા એન કોણ છે 14, વત્તા 14. 13 ને 1 14, 14 દૂન કેટલા છે 28. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં હવે ડી. ખ્યાલ આવી ગયો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે બરાબર, એ આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેમાં લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. અથવા તો જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમાં કઈ ખ્યાલ નથી આવતો, તો આ નીચે આપેલા નંબર ઉપર વોટ્સએપ મેસેજમાં હાય લખીને મોકલશો એટલે તમને ગ્રુપની લિંક આપવામાં આવશે, જેમાં તમે જોઈન્ટ થઈ જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, આભાર.